શ્રી સમયસારજીની સ્તુતિ. સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી સરિતા વહાવી સુધાતણી પ્રભુ વીર તે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણા વિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાવૃત તણે ભાજન ભરી કુંદ કુંદ રચું શાસ્ત્ર સાથિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસ ભાવે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભી સ્વરૂપ ભળી દોડે પરિણતી તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તો ભાનો જગનો સંદેશ મહાવીરનો વિસામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો સુણે તને રસની બંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રુચતાં જગતની રુચિયાળ સો તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવ
પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કહાન વાણીના અંકાએ મૂલ્યના કદી નમો યંદાન નમો સિદ્ધાન નમો નમો લોરી સૌ સાવમ ચતારી મંગલમ હરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ સાવો મંગલમ કેવળી અનંતો નમો મંગલમ ચતારી લોગતમા હરિયંતી લોગતમા સિદ્ધા લોગતમા સાવો લોગતમા કેવળી અનંતો ચતારી શરણં ભવજામિ હરિયંતે શરણ ભવજામિ સિદ્ધિ શરણ ભવજામિ સાવો શરણ ભવજામિ કેવળી અનંતો નમો શરણ ભવજામિ ચાર શરણ મંગળ ઉત્તમ જે કહે ભવસાગર જે તે ધરે સકળ કર્મનો આણે અંધ મોક્ષ તણાકો લઈ અનંત ભાવ ધરીને જીવન ગાય તે સંસારમાં શરણ ચાર ઓર શરણ મેં કોઈ જે નરનારી શરણ ચાર આદરે અક્ષય વિદળ પર હોય અંગૂઠે મૃત વસે લબ્ધી તણા ભંડાર જ્યાં શ્રી ગુરુ ગૌતમને સ્મરી સદાય મનોજ 20/24/98 અષાઢ વદ આઠમ બુધવાર તારીખ 2/8/72 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમય શાસ્ત્રમાં જીવજીવતિકાની ગાથા 38 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન શ્રી સમય શાસ્ત્ર પરના 17મી વખતના અષ્ટાંગ પ્રવચન નંબર 120 નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાન નમો લોહે સૌ જયાન નમો લોહે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વના વિભાવ નિયુદ્ધ નિરાકાર કોને શુદ્ધ કેવો જે શુદ્ધનો આશ્રય કરતા મોક્ષ માર્ગ પ્રગટે એ મોક્ષ માર્ગ પણ શુદ્ધ નહીં. કારણ કે નવ તત્વો જેનું સ્વરૂપ છે એમ આવ્યું ને જીવાદી જો વિશેષો અજીવ પૂર્ણ પાપ આશ્રમન સમુદ્રમન મોક્ષ એનું જેવું સ્વરૂપ છે સ્વરૂપ અથવા લક્ષણ ટીકાનું લક્ષણ છે. નવનું લક્ષણ છે ભેદરૂપ એ બધા વ્યવહારી નવ તત્વો છે. પર્યાય ચાહે તો મોક્ષની હો સંવરની હો કે નિર્જરાની હો એ બધા વ્યવહારિક તત્વો છે. એક સમયની પર્યાય છે ને પુણ્યને પાપ આશ્રમ ને બંધ એ અસદભૂત વ્યવહાર નહીં તત્વો કહેવાય. સંવર નિદ્રા અને મોક્ષ સદભૂત વ્યવહાર નહીં તત્વો કહેવાય. પણ બધા વ્યવહારિક તત્વો છે. એનાથી વ્યવહારિક નવ તત્વો તેમનાથી તો વ્યવહારિક શબ્દ વાપર્યો ને નવ ને વ્યવહાર કયા ટીકાળી ધ્રુવ જ્ઞાય ભાવ નિત્યાનંદ
એને જ અહીંયા ધ્રુવ ને જીવ કહ્યો ને એને શુદ્ધ કહ્યો. હાજી. એમાં જેટલા ભેદ પડે, જીવની વિશેષ દશાઓ, એ વ્યવહારિક ભાવ, પુણ્ય પાપ આશ્રમ બંધ વ્યવહારિક ભાવ, જી. સંવર ઇન્દ્ર અને મોક્ષ વ્યવહારિક ભાવ. હાજી. તો એનો અર્થ એ થયો મોક્ષનો માર્ગ એ વ્યવહારિક ભાવ થયો. બરાબર. મોક્ષ માર્ગ મોક્ષ સંવર ને જરા મોક્ષ બલરામજી ઘણું તત્વ બહુ. મોક્ષ માર્ગ એ પર્યાય છે. ભેદનું એ લક્ષણ છે, વ્યવહારનું એ લક્ષણ છે. એ ત્રિકાળી નહીં. હા, ત્રિકાળી શુદ્ધ ને એમ કેવું છે કે ત્રિકાળી થી એક રૂપ છે એ શુદ્ધ છે. એનો આશ્રય કરવાથી સમ્યક દર્શન જ્ઞાનની ચારિત્ર થાય. બરાબર. છતાં એ પર્યાય છે એ વ્યવહારિક તત્વમાં જાય છે. જે નિશ્ચય મોક્ષ માર્ગ છે, વ્યવહાર મોક્ષ માર્ગ એ તો પુણ્યમાં જાય છે. નિશ્ચય મોક્ષ માર્ગ એ સંબર નિદ્રામાં જાય છે. મોક્ષ એ સિદ્ધ મોક્ષમાં જાય છે. એનાથી અત્યંત જુદો એમ છે ને વ્યવહારિક નવતત્વો તેમનાથી ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવ રૂપ ભાવ વળી એક રૂપ ટીકાવ. ટંકોત્કીર્ણ એટલે ટાંકણાથી જેમ ખુદીને અદભુત નાશ કે પછી નીકળે છે એવી ચૈતન ધ્રુવ વસ્તુ એવા જ્ઞાયક ભાવ વળી આવા નવ લક્ષણ, નવ સ્વરૂપ, નવ ભેદ એ શુદ્ધ ની અપેક્ષા એ નવ ને અશુદ્ધ પણ કહેવાય છે. બરાબર. એ શબ્દ નથી વિચારી. વિકારી શુદ્ધ ની અપેક્ષા એ સંવરેન્દ્ર મોક્ષ પર્યાય ને પણ અશુદ્ધ કહેવાય છે. હાજી. વ્યવહાર છે ને વિકાર ને શુદ્ધ કહેવાય અને અશુદ્ધ એની અપેક્ષાની વાત છે. નવે તત્વો ને નવ ભાવ એને મલિન પણ કહેવાય. વ્યવહાર છે ને 16મી ગાથામાં કહ્યું ને જ્યાં દર્શન જ્ઞાન ચારિત્ર જે આનંદ સ્વરૂપ છે જેનું જ્ઞાન દર્શન સ્વરૂપ એવું એક રૂપમાં ત્રણ ભેદ પાડવા એ મેચક છે. મેચક એટલે મલિનતા, મલિનતા એટલે વ્યવહાર, વ્યવહાર એટલે અશુદ્ધતા. ત્રિકાળ શુદ્ધની અપેક્ષા એ શુદ્ધતા એમ પોતાની અપેક્ષા એ તમારી અમુક શુદ્ધ છે પણ પર્યાય છે ને ભેદ છે ને વ્યવહાર કયો અહીં તો નવ તત્વનું લક્ષણ વ્યવહારિક કયું પર્યાયના ભેદ હોય એ ત્રિકાળની અપેક્ષા વ્યવહાર તત્વ થયો એટલે ખરેખર તો વ્યવહારને જયારે ઉપચાર કહીએ તો એ ઉપચારિક તત્વ થયા. વાસ્તવિક અનુપચાર તત્વ ત્રિકાળ. બરાબર. અનુપચારિક ત્રિકાળ જ્ઞાયક ભાવ એ જ તત્વ ને એ જ દ્રવ્ય ને એ જ સ્વરૂપ. બરાબર. અને નવ છે એ ભેદરૂપ છે, વ્યવહાર રૂપ છે, તેથી ઉપચાર રૂપ છે, તેથી અશુદ્ધ રૂપ છે, તેથી મલિન છે, તેથી ઉપચાર છે. બરાબર. પંડિતજી અનુપચાર અભેદ એક શુદ્ધ ન્યાયક એને શુદ્ધ કહીએ.
કે જેનો આશ્રય કરવાથી સંજ્ઞા દર્શન જ્ઞાન અને મોક્ષ એવી પર્યાય જેનો આશ્રય કરવાથી થાય. બરાબર. પર્યાયનો આશ્રય કરવાથી પર્યાય થાય નહીં. અહીં તો વ્યવહાર રત્ન તરીકે નિશ્ચય મોક્ષ માર્ગનું સાધન, ને એનું સાધન તે દ્રઢ એમ થયું ને. તેથી વાત બધી ખોટી. સાધનમાં સ્વીકારી વસ્તુ પોતે છે. હા હા, શું જાણે છે? પર્યાય રૂપે પર્યાય ભાવ છે, પણ વિકાળી શુદ્ધની અપેક્ષા એને અશુદ્ધ કયો, એને પર્યાય કયો, એને વ્યવહાર કયો, એને મલિન કયો, એને ઉપચાર કયો. બરાબર. સંબંધી કરાનું મોક્ષ રૂપ પર્યાય આત્માની એ આત્મા પણ વ્યવહારિક આત્મા છે, ઉપચારિક આત્મા છે. આ વસ્તુ છે. બરાબર. એક સમયમાં ત્રિકાળ નિત્યાનંદ ધ્રુવ એ સાચો આત્મા, એ ધ્રુવ શુદ્ધ, એને શુદ્ધ કહીએ. એક જ્ઞાય ભાવ એને ધ્રુવ કહીએ, એને શુદ્ધ કહીએ, એને દ્રવ્ય કહીએ, એને આત્મા કહીએ. બરાબર. નિશ્ચય આત્મા. હાજી. હા, આજે આટલી વાત કરી. સંબંધની પર્યાય કે આત્મા એ વ્યવહાર આત્મા. હા હા, વ્યવહાર શબ્દ પછી ઉપચાર, વ્યવહાર એટલે ઉપચાર કેવું છે ને ભાઈ? હાજી. મોક્ષ માર્ગમાં એને ચોખ્ખો કરી નાખ્યો. નિશ્ચય એટલે યથાર્થ, યથાર્થ એટલે નિશ્ચય, વ્યવહાર એટલે ઉપચાર. એ ખટકે સમાન બધાને. સંગીત આંખનો ગ્રસ્ત નો આંચો છે, આચાર નો આંચો નહીં કરે. આચારનું ખંડન થઈ જાય. હા હા હા, ભાઈ આચાર નો કહે કે સંકીર્તિ નો કહે, બધાનું કથન એક જ. તત્વની શ્રદ્ધા અને તત્વની વસ્તુમાં કોઈમાં ફેર હોય નહીં. સ્પષ્ટીકરણ કરીને શકશે વધારે. નિશ્ચય તે યથાર્થ છે, વ્યવહાર તે ઉપચાર છે. વ્યવહાર તે ઉપચાર થાય એવું નહીં. અમારા વ્યવહારિક નવું તત્વ ઉપચારિક તત્વ છે. વિકારી ન્યાયિક ભાવ તે યથાર્થ તત્વ છે. બરાબર. એ શુદ્ધ છે, એ ધ્રુવ છે, એ એક છે, એ નિશ્ચય છે, યથાર્થ છે, તે જ દ્રવ્ય છે. બરાબર. પર્યાય છે તે દ્રવ્યની અપેક્ષા અયથાર્થ છે. અભૂતાર્થ કીધી ને. વ્યવહારો અભૂતાર્થ અભૂત થતા વ્યવહાર શબ્દ છે ના. વ્યવહાર નવ તત્વો તે અભૂતાર્થ છે. કોની અપેક્ષા? જેનું અવલંબન લેવું છે, એ અવલંબન જેનું લેવું છે, અવલંબન લેનાર પર્યાય છે. હાજી. જેનું લેવું છે એ ચિદ્ર છે, ધ્રુવ છે. એથી ઓહો ઘણું નાખ્યું. એનો અર્થ દ્રવ્ય પોતે છે, મોક્ષ માર્ગ સ્વરૂપે નથી, મોક્ષ સ્વરૂપ નથી, ઇન્પાર સ્વરૂપ તો છે નહીં. એની પર્યાયના અસ્તિત્વમાં હોવા છતાં એની પર્યાયમાં અસ્તિત્વ હોવા છતાં એમ કીધું ને, એની પર્યાયમાં અસ્તિત્વ હોવા છતાં દ્રવ્યમાં અસ્તિત્વ નથી. પર્યાય તો એની છે કે નહીં? ના, એ પર્યાયથી તદ્દન જુદી ચીજ છે. ભલે પ્રમાણના વિષય તરીકે પર્યાય અને દ્રવ્ય એમ પ્રમાણ કહીએ, પણ પ્રમાણિકા નીચેનો નિષેધ કરીને પ્રમાણ વ્યવહારનો વિષય ભેળવે છે એમ નથી.
શું કીધું સમજાણું? જી પ્રભુ. નિશ્ચય જે એક રૂપ વિનાયક ધ્રુવ એ નિશ્ચય છે, એને રાખીને પ્રમાણ એની આ પર્યાય એની છે, પ્રમાણ વિષય કરે છે. પણ પ્રમાણનો વિષય જે વ્યવહાર ભર્યો એને અહીં તો ઉપચાર કીધું તો છે. મારું સ્વંતું જગતને વિકરાળ જ્ઞાન એક સમયની પર્યાય એટલે ભલે મોક્ષ હો તો પણ અનંત જ્ઞાન એ ટીકરાળી જ્ઞાનની અપેક્ષા એ તો અનંતમાં 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 ભાગે છે. કેવળ જ્ઞાનનો અંશ છે એ પણ ટીકરાળી જ્ઞાન ગુણની અપેક્ષા એ અનંતમાં ભાગનો એક સમયનો અંશ છે. જી હા પંડિતજી આવી ધીરજથી જેને શુદ્ધમાં જવું હોય એની ધીરજ કેટલી હોય સમજાણું કાંઈ? એ મોક્ષ સ્વરૂપ એટલે મોક્ષ લક્ષણ સંસ્કૃતમાં લક્ષણ છે ને એનું સ્વરૂપ જીવ ના વિશેષો એવું જે એનું લક્ષણ ને એનું સ્વરૂપ સજીવ નું લક્ષણ. સજીવ અહીં આવતું નથી પણ સજીવનો વિકલ્પ થાય કે આ જીવ છે એનું જ્ઞાન થાય એ પણ એક વિશેષ છે. વિશેષ એનું લક્ષણ છે, વસ્તુમાં નથી. ધ્રુવ એમ પુણ્યપાપ આશ્રમ ને બંધ એ અસદભૂત વ્યવહાર છે. આશ્રમ છે મલિન અંશ છે. હા હા વ્યવહાર મોક્ષ માર્ગ વ્યવહાર મોક્ષ માર્ગ એ અસદભૂત વ્યવહાર તત્વ છે. નિશ્ચય મોક્ષ માર્ગ એ સદભૂત વ્યવહાર તત્વ છે. બરાબર. હા 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 એટલું નાખ્યું છે. વ્યવહારિક તત્વોમાં પાછા ભેદ પડ્યા. પુણ્યપાપનો દયાદાન વ્રતાદિનો ભાવ વ્યવહાર છે એ અસદભૂત વ્યવહાર લક્ષણ જેનું છે. પરની અપેક્ષા ભલે સ્વ છે એટલે નિશ્ચય પણ ટીકાળની અપેક્ષા એ અહીં તો ટીકાળની અપેક્ષા જેવી છે ને એટલે અસદભૂત વ્યવહાર ખરેખર એના સ્વભાવમાં મલિનતા છે જ નહીં. એથી અસદભૂત અને સંબંધિત અને મોક્ષ અથવા મોક્ષનો માર્ગ ને મોક્ષ એ પર્યાયમાં નિર્મોતા છે પણ ભેદ છે. એથી એને સદભૂત વ્યવહાર પણ અહીં સામાન્ય વ્યવહાર કહીને અસદભૂત વ્યવહાર બધો સદભૂત વ્યવહાર ને અસદભૂત વ્યવહાર બધો ઉપચારમાં જાય છે, પર્યાયમાં જાય છે. દરેક એનાથી તદ્દન જુદું છે. હા હા અરે વાત પૈસા પૈસા નો ધંધો કરે તાર બાપ થઈ સમજાણું? જેના ત્રિકાળી હોવાપણાના અપેક્ષાએ એક સમયની અપેક્ષા વિકારી કે નિર્વિકારી અપૂર્ણ કે પૂર્ણ એ બધાને વ્યવહારિક કયો, ઉપચારિક કયો, મલિન કયો, અશુદ્ધ કયો, વ્યવહાર કયો, હા ભેદ કયો. જીવનો છેલ્લી ગાથા છે ને એ ખરેખર જીવ દ્રવ્ય એને કહીએ દેખાડી એમ કહ્યું છે ને 56 કહ્યું દ્રવ્ય આત્મલાભ હેતુ એને કલ્યાણ કહીએ. યા દ્રવ્યનો રિયાતીનો દ્રવ્યના સ્વરૂપની રિયાતી પર્યાય દ્રવ્યના સ્વરૂપની રિયાતી નહીં. 50 કહ્યું 56 આત્મા પરિણામી ભાવ કોને કહેવાય કે દ્રવ્યનું સ્વરૂપ એની હરિયાતી
લાભ રિયાટી છે, બ્રહ્મના સ્વરૂપ છે. આ ન્યાય સ્વભાવ ભાવ વડે આવા પર્યાયના ભાવોથી તેમનાથી આ ભાવ વડે એ જુદી ચીજ છે. તો આ યમનો સાર સાર જ્યાં સુધી ન જાય ને જ્યાં સુધી એના લક્ષ્મણ એ વાત ન બે. ધર્મ કાર્યક્રમ છે ને, અહીં તો ધર્મ કાર્ય અને ધર્મ કાર્ય જે નહોતું એવું અધર્મ એ પર્યાય ટૂંકાવાતું અને ધર્મ પર્યાય કાર્ય થયું વય થયો અને ઉત્પાદ થયો. પણ એ ઉત્પાદ ને વય બે પદાર્થમાં જાય. સંયમ દર્શન નો વિષય આ નવ તત્વોના ભેદ તેમનાથી નવ તત્વોથી લક્ષણ ભેદરૂપી લક્ષણ ભેદ વ્યવહાર એમનાથી ભગવાન આત્મા વિનાયક સ્વભાવ વડે અત્યંત જુદો છે. થઈ જાય ધર્મ થઈ જાય એવું પછી કીધું શ્રીમદ એમ કે આપ્યો એમ કે રીત્યો સમજો ત્યારે આપ્યો એમ કે હું આવે છે શ્રીમદ એ તો પ્રભુએ આપ્યું એટલે જેવું છે હું જણાવ્યું છું જણાવ્યું એવું જાણ્યું આપ્યો એમ કહેવામાં આવે છે. કહેવાના શબ્દ ઉપચારી શબ્દ છે. સારી ચીજ અંદર છે. તું જે છો આત્મા જેને કહીએ એ ત્રિકાળી ન્યાય એકરૂપ શુદ્ધ ભાવ તેને આત્મા કહીએ. બરાબર. તે ભાવ આત્મ વળી એવા ત્રિકાળી ન્યાય આત્મ ભાવ વળી એની અપેક્ષા એમ કીધું ને એના વળી એની અપેક્ષા આ બધા ભાવો તદ્દન જુદા અને એનાથી આ જુદો એમ કાંઈ પ્રભુ સ્વરૂપ આમ છે. બરાબર. સ્વરૂપ એટલે આ સ્વરૂપ આમ છે વેદ સ્વરૂપ લખ્યું પાઠમાં લક્ષણ છે. બંધ મોક્ષ લક્ષણ વ્યવહારિક નવ તત્વ બી પછી નવું લક્ષણ થઈ ગયા બધા બધું સ્વરૂપ જીવના વિશેષ સ્વરૂપ લક્ષણ હજી એનું પાપ એનું લક્ષણ સુમનિધર જેનું લક્ષણ મોક્ષ એનું લક્ષણ હું જેનું સ્વરૂપ સુમનિધર લક્ષણ સુમનિધર જેનું સ્વરૂપ એવા હેતુથી એવા ભેદોથી એવા ભાવથી એ પણ છે તો ખરું ભગવાન આત્મા અત્યંત જુદો છું એમ ધર્મી સમજે છે. એમ કહ્યું છે ને ધર્મી આવો છે નથી. ધર્મી એમ માને છે કે માટે હું શુદ્ધ છું. સંકેતી જીવ ધર્મ પામેલ જીવ આને જીવ માને છે. એવો શુદ્ધ છે એમ નથી કહ્યું. પ્રગટ થયો છે જેને એને હું આવો શુદ્ધ છું. આવા નવ તત્વના ભેદથી એટલે તેમનાથી એક ન્યાય સ્વભાવ ભાવ વડે આવા સ્વભાવ વડે એની અપેક્ષા એ આ નવ છે એ બધા આ નવ થી ઓળો જુદો છે. સમજાવું કાંઈ એવો હું શુદ્ધ છું એમ કીધું છે ને. હું એકો શુદ્ધો મેળવી દીધું ત્યાં માહિતી હું શુદ્ધ છું. એક પડી ગઈ એમાં જંકો થયો એક પેલો એક કીધો છે પણ આમાં મેળવી દીધું.
સમજાણું કાંઈ? જી જી પ્રભુ. આ તો ગંભીર છે શાસ્ત્ર. આવા અત્યંત જુદો છું માટે એમ. સમ્યક દ્રષ્ટિ જીવ, ધર્મી જીવ એમ પોતાને શુદ્ધ માને છે કે આવા નવ તત્વોના ભેદનાથી અત્યંત જુદો છું. બરાબર. અહીં બીજે એમ કે પર્યાય વિનાનું દ્રવ્ય ન હોય. 85 કેમ આવે? દ્રવ્ય વિના પર્યાય ન હોય, પર્યાય વિના દ્રવ્ય ન હોય. અહીં તો કે પર્યાય વિનાનું તે પર્યાય નાથી હું અત્યંત જુદો છું. ત્યાં પર્યાય વિનાનું દ્રવ્ય નથી કીધું નથી તો પરથી જુદો પાડવા. બરાબર. આ તો પર્યાયથી જુદો પાડવા છે. જી જી પ્રભુ. અને પર્યાયથી જુદો છે એવી દ્રષ્ટિ ન થાય હા. ત્યાં સુધી એને હું શુદ્ધ છું, આવો શુદ્ધ છું જી જી. એવો એને અનુભવ ન થાય. અરે આખું કામ કરે. આપણા દયાથી ધર્મ થાય ને વ્રત કરવાથી ધર્મ થાય ને તપસ્યા કરવાથી નિદ્રા થાય. એને તો આ બે હું એક છું. જી પ્રભુ. આપવા બધા કરે, વર્ષિતમ કરે, અઠાઈ કરે, મહિનાના શું કહેવાય માસમાં મહિનાના અપવાસ તો કહે છે કે એ તારા અપવાસ રાજની મંદતા હોય તો પુણ્ય છે, પણ એનાથી આત્મા જુદો છે હું ભાન નથી, એથી એક પાપ છે. બરાબર. પાપ કેમ કરો મારા? પાપ છે. પવિત્ર સ્વરૂપ ભગવાન એને એવડો ન માન્યો. એનું જીવન ટકતું તત્વ એવડું છે. હાજી. એવડું ન માન્યું. એને આ કર્યું, પુણ્ય કર્યું, દયાદાન વ્રત કર્યા, એનાથી આને લાભ થાય. એટલે એને આનાથી લાભ થાય. વેરીથી વિરોધથી આને લાભ થાય. એટલે પોતે લાભવાળી તત્વ ચીજ છે સ્વતઃ. હાજી. એનો નકાર કરી, હિંસા કરી કામ છે. સાધારણ સંપ્રદાયની દ્રષ્ટિથી તો આ તો હું બહુ સુબલાજી ભરતને તપ બે લેવાય ને, પછી દયા ને દાન. ભરત રાખે હિંસા ચૂકી ન કરવું થઈ જાય. ધર્મ અપવાસ વાસ્તો બોલી એનો બી રસ શોભા એ નહીં કરવો બોલવું ને દેવનો એ તપમાં જાય છે ને વિકલ્પ ગુરુનો વિનય કરો, દેવનો વિનય કરો, શાસ્ત્રનો વિનય કરવો એ પરદ્રવ છે. પરદ્રવથી તો જુદો, પણ વિનય કરવો એ વિકલ્પથી ચીજ જુદી છે. પણ આ તો હજી ન બે એમ કે આટલું એને બે મોજી કરે. આવા વ્રતને તપતી નિદ્રાને સંબર માને બુજવાય. મારી રહે છે વસ્તુ એવું છે ને, વસ્તુ એવી છે, સત એવું છે ને. હાજી. સત છે એ અણુ સત છે. બરાબર. એક સમયનું સત કીધું છે. દ્રઢ સત, ગુણ સત, પર્યાય સત. એ તો વસ્તુઓ પરથી ભિન્ન પાડીને એનું અસ્તિત્વ આટલામાં છે બતાવવા. આખી ચીજનું અસ્તિત્વનું સત નવ ભેદથી ભિન્ન છે. બરાબર. હા પ્રભુ. પર્યાયથી ભેદ જ્ઞાન કરાયું. હાજી. પરથી તો જુદો. કાંઈ તો હજી પરનું કરવું છે, પરનું કરી દેવું છે. ત્યાં થોડું કર્મે છે એ માટે આ કમાઈએ છીએ. વ્યવસ્થા કરતા આવડે છે ને સુગલાલજી. બીડીઓની તમાકુની બરાબર માટે આ પૈસા પેદા થાય મારી વ્યવસ્થા પર્યાયમાં એકદમ સાવધાની એવી છે. હા હા હા.
કે છે કે સાવધાનીથી તો બહારમાં નથી થયું, પણ સાવધાની પર્યાયમાં આખો આત્મા આવતો નથી. હા હા હા, એ તો સાવધાની મિથ્યા છે, પણ સ્વભાવ તરફની સાવધાની થઈ અને સંબંધ જરાને બહુ શ્રેષ્ઠ. આવો ધર્મ છે કે વિતરાગમાં એમ થઈ ગયા. વિતરાગમાં મારે નથી કે વિતરાગનો મારે એવો દયા પાળવી, બ્રહ્મચર પાળવું, વ્રત પાળવા, આત્મા કરવાય વિતરાગનો ધર્મ. એ માને છે કે નહીં મંદિર કરવું, પૂજા કરવું કરવી. ગીતભાઈ સમસ્યા નિધિ ભેગા થાય માણસો હજારો બધા ખરાબ માણસો ખીચો ખીચ ભરાને એમાં અઠમ કે આવડે અઠાયું કર્યું એની હમ નજો. હા હા હા, 5 વાળાનો અઠમ, 4 વાળાનો માસમાં. હરે ધર્મ કર્યો હું એમાં કદાચ રાગની મંદતાનો ભાવ કર્યો હોય, દુનિયાને દેખાડવા, દુનિયામાં અમે કંઈક તપ કરીએ છીએ, અમે કંઈક ત્યાગી છીએ એમ બતાવવા કર્યું હોય તે તો પાપ છે. પણ રાગની મંદતાના ભાવથી થઈ હોય એ દશા તો એ રાગ છે. અને એ રાગનો અભાવ કરીને સ્વનો આશ્રય લઈને મોક્ષ પ્રગટે. કેવલ જ્ઞાન એક સમયમાં 3 કાળ 3 લોક જાણે. દર્શન એક સમયમાં સામાન 3 કાળ 3 લોક. અનંત આનંદ, અનંત વીર્ય, અનંત ચતુષ્ટ. એ બધું વ્યવહારી આત્મા છે, ઉપચારિક છે. કેમ કે મહાપ્રભુ પાછળ છે એની તને ખબર નથી. એ પર્યાયની પાછળ મહાચિદાનંદ ધ્રુવ અસ્તિત્વ નિત્યાનંદ પ્રભુ છે. બરાબર. જેની આવી હયાતી 3 કાળ 3 લોક ને જાણે એક સમયની પર્યાય હો. બાકી કાંઈ ન રહે જાણવામાં. એવી પર્યાયથી પણ વસ્તુ જુદી જુદી. જો એટલું શુદ્ધમાં અમારી છે. ટીકા ભગવાન એટલું કેમ ખમ કરતા આમ એકું ખરું શુદ્ધ ખરું નિશ્ચય એની ટીકા કરતા આટલી ટીકા કરી. એનું તો છે એનું સ્પષ્ટીકરણ કરી દો. તો સમાનપણે હોય એનું શું કહેવા માંગે છે એ વાત બરાબર. હે મૂળ વાત છે, બહુ વાત છે. એ તો આઠમી કે છે એનું પકડાવું કઠણ પડે. તો એના પર્યાયના ભેદોથી તેમનાથી આ ભાવ વડે દૃષ્ટિ કરી એને એ ભાવ વડે આ ભાવથી આ ભાવ વડે જુદો છે, અત્યંત જુદો છે. હા એને છે જ ક્યાં એની વાત છે જ. આ તો ધર્મ પામેલો જીવ કેવો હોય એની વાત છે. માથે કયું નહીં. દર્શન જ્ઞાન ચારિત્ર પરિણિત થયેલો આત્મા એના સ્વરૂપનું સંચેતન છે. એનો અનુભવ કેવો હોય એની વાત છે. એકલો આશ્રવ અને બંધન પુણ્યના પરિણામમાં રોકાયેલો છે એને તો આત્મા આવડો છે એની ખબર જ નથી. એને તો સમજદારની પર્યાય નથી. આ તો છે એને એમાંથી આવા છે. બરાબર.
છે ને એમાં છે લેકિન ગાથાર્થમ લખ્યું છે. દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ પરિણમેલો આત્મા એમ જાણે છે કે જાણે છે એની વાત છે ને, અજ્ઞાની તો જાણતો નથી કઈ. જાણે છે એની વાત. સમજાણું કાંઈ? બરાબર. આત્મા છે નવી અથી મજ કિંચી અનંત પરમાણુ મિતુમ. મને મારામાં હું છું ત્યાં શુદ્ધમાં જી આવી પર્યાય પણ નથી. બરાબર. એમ સમ્યક દર્શનમાં ભાષું છે જી હા એવું આત્મા આ છું એમ એને પાસે છે. બરાબર. વાત મારી આવી ઊંચી હોતું હતો મારી વાત બી હતું પણ એવી આટલી મારી વાત મને તો રજા લઈને રજા નથી બને. હા કઈ રીતે કહેવાય છે કઈ શું છે એમ જેને ખ્યાલમાં ન આવે જી પ્રભુ. એને આવો આત્મા આવો જ આત્મા હોય. ધર્મ પરમેલાનો આત્મા આવો હોય. બરાબર. ધર્મ થયેલો આત્મા આવો હોય. હાજી. એ એમ માને છે કે મારી ધર્મ પર્યાય જે છે એ નહીં, હાજી. એનાથી ટીકાવ શુદ્ધ છે હું શુદ્ધ છું. બરાબર. સમજાણું કાંઈ? જી પ્રભુ. હે કે નહીં મેં પંડિતજી? લખ્યા હું લખ્યું એટલા શબ્દો વાપર્યા. જીવના વિશેષો અજીવ પુણ્ય પાપ આશ્રમ સમય બ્રાહ્મણ મોક્ષ સ્વરૂપ લક્ષણ એવા વ્યવહારના નવ તત્વના લક્ષણથી એના ભેદથી એમના વિશેષો કેટલા? હું જીવ છું એમાં વિશેષો છે. એ જીવને હું જીવ છું એના વિશે જીવ તો હું આવો છું એમાં શું છે? જીવના વિશેષો. એના વિશેષોથી હું એ વિશેષોથી હું જુદો છું એ જીવ છું. જીવના વિશેષો. એ હકીકત પણ વિશેષો એવા વ્યવહારી નવ તત્વો તેમનાથી જીવના વિશેષ ભાવથી હાજી. હું અત્યંત જુદો છું. એ ચેતનજી આવે ને હું ભય લાવે કેમ જીવ વિચાર આવે ને એમાં નવ તત્વ આપણા અહીં જીવમાં એ નવ તત્વ જીવના 563 ભેદ ને એમ આવે છે. જીવ વિચાર ને બધું આવ્યું આ બધા ખુશી ખુશી સંશીલમાં દેવાદી ગતિ ભંગમાં જે સમજે શુદ્ધ જ્ઞાન જ્ઞાને નિર્મત વેશનો આગળ મુક્તિ નિદાન દેવાદી ગતિ ભંગનો દેવ મનુષ્ય દેવ નારકી આવા હોય દેવ આવા હોય શ્રીહંત આવા હોય શ્રીદ આવા હોય હવે છે ને મારી દેવાદી ગતિ ભંગમાં જે સમજે શુદ્ધ જ્ઞાન ભાવ જ્ઞાન શુદ્ધ જ્ઞાન અથવા નિર્મત વેશનો પોતાનો મતનો વેશ હોય નિગમનો નગ્ન વેશ હોય છતાં મનોવર ડાંગનો આપણી તન પશમાં મોફતી રજો આપણું મારે આગળ નગ્ન પણ તો ક્યાં રહી ગયો? પણ આ તો સાધુપણાની દશા જે નિર્મળ સ્વને આશરે થાય એનાથી એવા લક્ષ્મણ સ્વરૂપથી એમનાથી ધનિકોત્કીર્ણ ગયા ભાવ વડે આવા સ્વભાવ ભાવ વડે હું શું છું? એવું નથી, હું તો શું છું? આવા ભાવ વડે હું શું છું? બરાબર.
ભાવ વડે હું સુખ છે ને નહીં તે ભાવ તો વ્યવહારિક તત્વ માંગ્યો, શુદ્ધ માંગ્યો, ઉત્પાદ હોય માંગ્યો. જે ઉત્પાદ થાય છે, સંસાર લય થાય છે, બધું વ્યવહારિક છે. પર્યાય વાત છે, બીજું વાત છે ને એમનાથી જ્ઞાનમાં તો છે હું છું એમનાથી એક ન્યાય સ્વભાવ રૂપ ભાવ ભરી અત્યંત જુદો છું, માટે હું શુદ્ધ છું. આ કારણે હું શુદ્ધ છું. સમજાય છે તો ભાષા તો બહુ સાદી છે, ભાવ ભલે ઝીણા હોય, વસ્તુ ઝીણી છે ને. કિરણ બોલતી હમણાં એક નામ શુદ્ધ ના ગાથામાંથી હવે દંશન નામ મળ્યું, એનાથી જુદો છું, પણ શું કેવો શું છે એ ચીજ શું છે? પરમાણુ એ પર્યાયથી એનું ધ્રુવ જુદું છે. પરમાણુ એ પર્યાય છે, એનાથી આનું દ્રવ જુદું છે. આ હું છું કોણ કરે જુદો મને પર્યાયથી છું. पहले तो शुद्ध कह दिया पर्याय से है, और यहाँ दर्शन ज्ञान जो कह दिया ये पर्याय नहीं, भेद नहीं, दर्शन नहीं. दर्शन जो तीन मात्र होवाથી સમાન વિશેષ ભાવ અત્યંત છે ને, હોવાથી સમાન વિશેષ ઉપયોગાત્મકપણે ઉલ્લંઘતું નથી. મારું ત્રિકાળી સમાન દર્શન જ્ઞાન જે ઉપયોગ સ્વભાવ એમાં આખો હાથમાં આવી ગયું, ઉપયોગને સિદ્ધ કરવો છે ને. ત્રિકાળી સામાન્ય દર્શન અને ત્રિકાળી વિશેષ જ્ઞાન ત્રિકાળીની વાત છે. ચિહ્ન માત્ર હોવાથી એકલો ચેતન માત્ર ચિહ્ન શબ્દ એમ છે, ચેતન માત્ર હોવાથી ચેતન માત્ર ચેતાનું એવો જે ત્રિકાળી સ્વભાવ એના બે ભાગ सामान्य विशेष સમાન વિશેષ નહીં પર્યાય નહીં, અંદર ગુણની વાત છે. ચિહ્ન માત્ર એ સમાન ત્રિકાળી સમાનની વાત છે. ચિહ્ન માત્ર હોવાથી સમાન વિશેષ છે, ત્રિકાળીની વાત છે, પર્યાયની વાત નથી. આ તો ચિહ્ન માત્ર શબ્દ ચેતન માત્ર, ચેતન નો ઉપયોગ એવો છે ને, ચેતન માં બે ભાગ પડ્યા, સામાન્ય વિશેષ એવો જે અંદર ઉપયોગ સ્વરૂપ સામાન્ય વિશેષ ઉપયોગ સ્વરૂપ જોયું ઘણાને લીધે ઘણાને ઓળંગતો નથી, એ ઓળખતો નથી. આ પર્યાયને ઓળંગું છું. દેવ એટલે ધ્રુવ એટલે તો અલૌકિક વસ્તુ. अरे वाह प्रभु, જેને એક સમયની પર્યાય જેને ત્રણકાળ દોરી જાય એવી અનંતી અનંતી પર્યાય, અનંતી 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 ભૂતકાળની પર્યાય અનંતી અનંતી, ભવિષ્યની અનંતી, એવી બધી પર્યાયને એક સમયમાં જાણનારો, એ જાણનારોનો એક સમયનો પર્યાય તેમનાથી પણ જુદો ત્રિકાળિક સામાન્ય વિશેષ ગુણને જ્ઞાન એવા સ્વભાવને ઓળંગતો નથી, એને છોડતો નથી, એની અસ્તિત્વમાં એ નથી એમ નથી. આ પર્યાયનો અસ્તિત્વથી જુદો ત્રિકાળી બરાબર સમજાણું કાંઈ લૌકિક વાત છે, મોક્ષ માર્ગની વાત છે ને. આજે મોક્ષ માર્ગને પામેલો જીવ કેમ આત્માને માને છે, આત્માને કેવો જાણે છે? હું તો નવથી તો અત્યંત જુદો, હવે જુદો કીધો પણ છે કેવડો ત્યારે હવે ચેતન માત્ર એટલે ચૈતન માત્ર, ચેતન શબ્દ ચેતન, ચૈતન નો ભાવ બે, સામાન ચેતન વિશેષ ચેતન, ત્રિકાળીની વાત છે. એવા ઉપયોગ સ્વરૂપ
સામાન્ય વિશેષનો ઉપયોગ સ્વીકાર્યો એવા પણ આને ઓળંગતો નથી. દર્શન ને જ્ઞાન મારો સ્વીકારે સ્વભાવ, જે જ્ઞાયક ભાવ સામાન કર્યો હતો એને એનો ચૈતન માત્ર એને બતાવ્યો. ચૈતન માત્ર એટલે દર્શન જ્ઞાન ઉપયોગ થયો. કેવળ જ્ઞાન નો ઉપયોગ એ તો વ્યવહારમાં ગયો, નવ તત્વમાં ગયો, એ નહીં. એવું જ્ઞાન ને નિરપેક્ષ પર્યાય કીધી છે ને, નિયમ સારમાં નિરપેક્ષ પર્યાય કીધી છે. ચાર કર્મ ની અપેક્ષ વિભાગ કીધો, કેવળ જ્ઞાની વિભાગ કીધો. નિયમ સારમાં આવ્યું છે 3-4 જ્ઞાની વિભાગ. કેવળ જ્ઞાની સ્વભાવ, એ સ્વભાવની પર્યાયથી પણ અત્યંત જુદો. એ તો પર્યાયનું જ્ઞાન કરે મોક્ષ માર્ગ છે. સહાય નહીં. એક બાજુ એમ આવે મોક્ષ માર્ગ, સૂક્ષ્મનો જે અંશ છે ભોગી નહીં, એ અંશ છે બધાનું કારણ નથી. એક બાજુ એમ આવે કે કેવળ જ્ઞાન તે નિરપેક્ષ પર્યાય છે, સ્વાભાવિક પર્યાય છે. સ્વાભાવિક જ્ઞાન ઉપયોગ ચાર જ્ઞાન વિભાવ છે. એક બાજુ એમ આવે કે સ્વાભાવિક પર્યાય થી એ ભેદ વ્યવહાર છે. બધું હતું છે, અપેક્ષા વ્યવહાર સત્ય નથી. આની અપેક્ષા વ્યવહાર ઉપચારિક એની અપેક્ષા છે કે નહીં? છે, એનાથી છે ટીકાવી જુદો જાણ્યો કે નથી. એ તો કીધું નવ લક્ષણો છે, એમનાથી આવો છે કેવો એનું અસ્તિત્વ હોવાપણું, ધ્રુવનું જ્ઞાયક ભાવનું ટીકાળી નવના લક્ષણથી જુદો એ શું છે? એ દર્શન ને જ્ઞાન ઉપયોગ સ્વરૂપ છે. બરાબર. ટીકાળો ઉપયોગ વેપાર કરે આવી નથી વાત. બાર ઉપયોગ જે છે 5 જ્ઞાન ને 3 જ્ઞાન એ નહીં. 12 ઉપયોગ તો પર્યાય ના છે. સમજાણું? હાજી ગોપાલજી પેલું આવ્યું આત્મા ધ્રુવ ને ન્યાયિક ભાવે હું શુદ્ધ છું. એ શુદ્ધ છું કેવડો, ક્યાં ભાવે, ક્યાં સ્વભાવે, એ 12 પ્રકારના ઉપયોગથી ભિન્ન છો એમ પહેલા કીધું. પણ આ સામાન્ય દર્શન વિશેષ જ્ઞાન એવું જે ચૈતન સ્વરૂપ દેખાવ એવા ભાવને એ વસ્તુ ઓળખતી નથી, એને છોડતી નથી. વિકાળ જ્ઞાન દર્શન સ્વભાવ મય એ વસ્તુ છે. બરાબર. શુદ્ધ પરિચિત અનુભૂતા અનુસંતો આંબળ્યો નથી. આવો સ્વભાવ છે તે આંબળ્યો નથી. પરથી વિભક્ત, સ્વથી એકત્વ, નવથી વિભક્ત. ઠીક. રાગથી વિભક્ત, સ્વભાવથી એકત્વ. એ સ્વભાવનો એકત્વ પણ એ સ્વભાવ કેવળો આવડો. સર્વજ્ઞ વિતરાગ પરમેશ્વર સિવાય અને એના સંતોષ સિવાય આમાં ક્યાંય નથી. જેની હૈયાથી કુંડાળી લીધી છે. આવડી હૈયાથી ચૈતન
જ્ઞાન ને દર્શન એક રૂપ ઉપયોગ એને કોઈ બી ધ્રુવ તત્વ સ્વભાવ તત્વ કોઈ બી છોડતું નથી. બરાબર બરાબર. તો આ સંજ્ઞક દર્શન નો વિષય આત્મા. સંજ્ઞક દૃષ્ટિના ધ્યાનનું ધ્યેય આવડો આત્મા. અરે વાહ, બધા ધ્યાન કરીએ બાપુ સમજાય ધ્યાન આ તો ધ્યાન ધર્મ ધ્યાન મને નથી ધ્યાન બનાવ્યા હતા. શેઠ क्या तुम्हारे છોકરો છે ને તમારો એક જાણ કરું મોટા ને જાણ કરો એને શું ખબર જાણ એવું ધ્યાન કોને કેવું મોટું તમને ખબર નથી. ધ્યાન ધ્યાન મોટા ધ્યાન એકદમ આવ્યો હોશમાં એક રાતી હતા ને એક મહિના બધા ગયા પછી ત્યારે સત્તાભાઈ ચર્ચામાં એને કીધી રાતી વેવાય બધા ઉઠી ગયા પછી એક વાર પ્રાચી ત્યાં ધ્યાન કહી ગયું છે બીજું ધ્યાન આવું કોણ વધી તને ખબર ધ્યાન દાન વાતો બધી ગપ છે. રજનીશ આત્મા કેવો છે ને મારે ગપ્પા આમ કરું તેમ કરું. પણ નિર્વિકલ્પ નો પર્યાય એનો વિષય કેવો એની ખબર અહીંયા એમાં ધ્યાન થઈ જાય ક્યાં? માન્યો વિકલ્પ હોય ત્યાં વિકલ્પ થઈ જાય વિકલ્પ થઈ જાય એ ના પડે. જો એ તો શું થયો પણ છે કેવો એના અસ્તિત્વના ભાન વિના વિકલ્પથી શું થવાય નહીં. વિકલ્પ કરવાનો વિકલ્પ થવાનો જ નથી. સિદ્ધાંત કે છે આપણે મુંગઢમાં કે છે ને એવું આ કે છે આવું કઈ ના રજની છે ને તમારો ભૂતકાળ ધારણ સ્વામી નો તો નહીં છે એમના પત્રી પૈસા બહુ આપતા દાન ચંદન આવી જવા ત્યાં હિન્દુ કારખાનું છે કે ઠાકર બાય હા એ ત્યાં ગયા પગલા તમે સમજી એને પૈસા આપીને પુસ્તકમાં આપીને આપે પાપના પુસ્તક છે એટલા આવી વાત. દિગંબર સંત જૈન દર્શન સિવાય એવી વાત ક્યાંય નથી. જ્યાં આત્મા દર્શન જ્ઞાનને ઓળખતો નથી આ તત્વ જૈન દર્શન દિગંબર દર્શન સિવાય ક્યાંય જતું હતું. ભાઈ બોલાવમાં ઉદાહરણ પંક્તિ ચાલશે તારણ પંક્તિમાં જન્મી જાય પ્રોફેસર આઠમા આચાર છે કેરીમાં કરે ને ફરી ગયેલા આઠમા છે. છોડી દો વિકલ્પ છોડી દો પણ વિકલ્પ શું છે અને કોને આશરે છૂટે છે કેવો છે શું એનો નિમિત્ત કોણ છે અને એનો વ્યય થાય તો કોને આશરે થાય અને ઉત્પન્ન શું થાય. બરાબર
ધ્યાન કરો, નિંદા નહીં તો જળ થઈ જશે. તે છે જ્ઞાન. આ તો સર્વજ્ઞ પરમેશ્વર શંકર કેવળ જ્ઞાન મારા કરણ સ્વામી છે. સત્સંગ જ્ઞાન ધ્યાનથી કરણ બીજો ત્રીજો ચાકો ત્રીજો આત્મા કેવડો ને એનાથી જુદો જુદો ત્યારે કેવડો હજી છે. સર્વજ્ઞ પરમેશ્વર જ્ઞાની છે. એ સંતો એ જ્ઞાની એવી અનુભવી ચંદ્ર બરાબર ઈ આ વાત ચાલે છે. બરાબર માત્ર હોવાથી સમાન વિશેષ ઉપયોગાત્મક ઉપયોગ સ્વરૂપ એમ કીધું છે ને વિકાસ એવા સ્વરૂપને ઓળખતો નથી. બરાબર. માથી હું દર્શન જ્ઞાનમય છું. બરાબર. આવું મારું અસ્તિત્વ છે. મારું હોવાનું આમ તો પર્યાયથી પરમાણુ ધ્રુવ છે, જુદી ચીજ છે. પણ આ પર્યાયથી જુદી છે શું? દર્શન જ્ઞાન સ્વરૂપે પૂરણ ધ્રુવ એક રૂપ સ્વભાવ જેનો એવું દર્શન ને જ્ઞાન ઉપયોગ સ્વરૂપે આત્મા તે હું એ છતાં તે હું દર્શન જ્ઞાન મય છું આમ કીધું. દર્શન જ્ઞાન વાળો છે મેં નહીં, ભેદ પડ્યો. ઉપયોગ વાળો છે મેં નહીં તો ઉપયોગ સ્વરૂપ જ છું. દર્શન જ્ઞાન ટીકાવી સ્વભાવ સ્વરૂપ જ છું. ચોથા પદનો અર્થ અહમનો એકનો શુદ્ધનો દર્શન જ્ઞાન મળ્યો. હવે એક સદા રૂપી રહ્યો, હું ટીકાવ રૂપી છું. બરાબર. કેમ કઈ રીતે? પ્રમાણ વચન ગુરુદેવ